નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીતિન સર, ધોરણ 10 વિજ્ઞાન, જેમાં આપણે આજે પાઠ 15 આપણું પર્યાવરણ. તો પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ વિજ્ઞાનમાં પાઠ 15માં આપણું પર્યાવરણ. તો જોઈએ પર્યાવરણની પહેલા તો વ્યાખ્યા. એન્વાયરમેન્ટ, પર્યાવરણ તો સજીવોના જીવનના વિકાસ ને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળો નો સરવાળો, જેને કહેવાય પર્યાવરણ. ફરીથી પર્યાવરણની વ્યાખ્યા જોઈએ. પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ, જે પરિવર્તાવરણ પર્યાવરણ સર્જી છૂટી પડે તો એવું થાય. હવે જોઈએ સજીવોના જીવનને વિકાસ ને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને ઘટકોનો સમાવેશ પર્યાવરણમાં થતો છે. જૈવિક ઘટકો એટલે કયા? તો વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને મનુષ્યનો સમાવેશ પ્રાણીઓમાં થાય છે. એટલે જૈવિક ઘટકો વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો અને મનુષ્ય, આ તમામ જૈવિક ઘટકો. તદુપરાંત અજૈવિક ઘટકો જેવા કે ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો, આ તમામ જે ઘટકો છે તે અજૈવિક ઘટકો છે. તો આવા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ના સમન્વયથી પર્યાવરણની રચના થતી હોય છે. હવે નિવસન તંત્ર એટલે જોઈએ તો નિવસન તંત્રની વ્યાખ્યા. તો બધા સજીવો એટલે કયા? તો વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, દરેક સજીવોનો સમાવેશ એટલે કે સજીવો. તો બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી જ બનતું જે તંત્ર, તેને કહેવાય નિવસન તંત્ર. ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. નિવસન તંત્રની વ્યાખ્યા: બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણની વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા એવા તંત્રને નિવસન તંત્ર કહે છે. હવે આ નિવસન તંત્રમાં વાત જોઈએ તો નિવસન તંત્રના બે ભાગ પડે છે, બે પ્રકાર છે. કુદરતી નિવસન તંત્ર, જેને કહેવાય નૈસર્ગિક નિવસન તંત્ર, અને બીજું માનવ સર્જિત નિવસન તંત્ર, જેને કહેવાય કૃત્રિમ. કુદરતી એટલે કે નૈસર્ગિક અને બીજું છે માનવ સર્જિત કૃત્રિમ. તો કુદરતી નિવસન તંત્રમાં બે ભાગ પડે છે: સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ અને રણનો સમાવેશ થાય છે, જે જમીન ઉપર આધારિત હોય છે. અને જલજ, જે પાણીને આધારિત છે, એ જલજ નિવસન તંત્ર, એ પણ કુદરતી નિવસન તંત્ર છે. અને તેમાં નદી, સરોવર, તળાવ, ઝરણા, દરિયો, આ તમામ જે પાણી પર આધારિત છે, જે જળ નિવસન તંત્રમાં સમાવેશ થતો હોય છે. તો આ ત્યાં કુદરતી નિવસન તંત્ર, સ્થળ નિવસન તંત્ર, જળ નિવસન તંત્ર અને તેના ઉદાહરણ. હવે વાત કરીએ તો પૃથ્વી પર સૌથી મોટામાં મોટું જે નિવસન તંત્ર છે, તે નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો જોઈએ, કદાચ વિકલ્પમાં પૂછી શકે તો સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર વિશાળ તો જે દરિયો છે, દરિયાઈ નિવસન તંત્ર. કયું નિવસન તંત્ર? દરિયાઈ, જે કુદરતી નિવસન તંત્ર છે. હવે બીજું જોઈએ તો માનવ સર્જિત નિવસન તંત્ર એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર. તો જે માનવ આધારિત, મનુષ્ય દ્વારા નિર્માણ થયેલ એવું નિવસન તંત્ર, જેને કહેવાય કૃત્રિમ નિવસન તંત્ર. તો તેમાં ખેતર, બગીચો, જે ઉદ્યાન કહેવામાં આવે છે, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, અવકાશયાન, અવકાશમાં પણ રહેવા માટે જે સ્થાન છે એવું જે તંત્ર, એવું નિવસન તંત્ર એ અવકાશયાન, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, બગીચો, ઉદ્યાન તેમજ ખેતર, જે વાડી કહેવાય. આ તમામ જે નિવસન તંત્ર મનુષ્યના આધારિત છે. તેથી આવા નિવસન તંત્રને માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ થઈ નિવસન તંત્ર, તેની વ્યાખ્યા, કુદરતી નિવસન તંત્ર, માનવ સર્જિત નિવસન તંત્ર અને તેના વિશેની માહિતી. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોમાં આપણે અહીંયા સમાવેશ કરી દીધો છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી પર્યાવરણની રચના થતી હોય છે. તો આ થયું આપણે પર્યાવરણ અને નિવસન તંત્રની માહિતી.
હવે આગળ એક ટોપિક જોઈએ તો જીવન નિર્વાહને આધારે સજીવોને કેટલાક જૂથોમાં અને સમૂહમાં વહેંચવામાં આવે છે, જેને કહેવાય નિવસન તંત્રના ઘટકો. પ્રશ્ન બે રીતે પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે જીવન નિર્વાહને આધારે સજીવોના જૂથ અને સમૂહ વિશે માહિતી આપો, અથવા તો પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકે, પ્રશ્નો ફેરવીને પૂછી શકાય છે. તો બીજી રીતે એ રીતે પૂછી શકાય કે નિવસન તંત્રના ઘટકો વિશે માહિતી આપો. તો નિવસન તંત્રના ઘટકોમાં 3 છે પ્રકાર. એક તો ઉત્પાદકો એટલે ઉત્પાદક, ઉપભોક્તા, ઉપભોગીઓ અને વિઘટકો. એક ઉત્પાદક, ઉપભોગી, વિઘટક. તો પહેલું જે ઉત્પાદકો વિશે માહિતી લઈએ. ઉત્પાદકો એટલે કે જે સ્વયંપોષી. ઉત્પાદકોની સરળ ભાષામાં જો સમજી જોઈએ તો જે ખોરાક જાતે બનાવે છે તેવા સજીવો જે ઉત્પાદક કહેવામાં આવે છે, જે સ્વયંપોષી છે. તો એની વ્યાખ્યા સમજીએ, જે અગાઉના ધોરણમાં 8માં શીખી ગયા છે. આ તમામ માહિતી ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો, તેની તમામ માહિતી આપણે અગાઉના 8મા ધોરણમાં અભ્યાસ કરેલ છે. છતાં પણ હવે વિસ્તૃત માહિતી મેળવીએ. તો ઉત્પાદકોની વ્યાખ્યા જે સ્વયંપોષી તરીકે સમાવેશ થાય છે, જેમાં જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલ, જે ક્લોરોફિલ દ્રવ્ય છે વનસ્પતિમાં હોય છે, નીલરી ગ્લેનમાં હોય છે. તો જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો, એટલે કે કાર્બનિક પદાર્થો કયા? તો સ્ટાર્ચ, શર્કરા જેવા કાર્બનિક પદાર્થો, જેને આપણે કહીએ ખોરાક. કાર્બનિક પદાર્થો, સ્ટાર્ચ, શર્કરા જેવા કાર્બનિક પદાર્થો, જે ખોરાક જેવા ઘટકો પદાર્થોનું નિર્માણ કરે છે, તેવા સજીવોનો ઉત્પાદકો તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો ફરીથી જોઈએ વ્યાખ્યા. ઉત્પાદકો સ્વયંપોષી, જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો એટલે કે શર્કરા, સ્ટાર્ચ જેવા પદાર્થોનું નિર્માણ કરે છે, ઉત્પાદન કરે છે, તેવા સજીવોને ઉત્પાદકો કહે છે. તો આ ઉત્પાદકોમાં ઉદાહરણ જોઈએ તો એમાં 2 આવે છે, લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત લીલ. તો આ જે છે ઉત્પાદક એટલે કે વનસ્પતિને ઉત્પાદક કહેવામાં આવે છે. સ્વયંપોષી, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પોતાના માટે ખોરાક જાતે બનાવે છે વનસ્પતિ, તેમજ અન્ય સજીવો માટે પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ અને નીલહરિત લીલ, જેને કહેવાય ઉત્પાદક, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે આવા સજીવોને સ્વયંપોષી પણ કહેવામાં આવે છે. આ બીજી વાત કરીએ ઉપભોગી. ઉપભોગીને ઉપભોક્તા પણ કહેવાય. ઉપભોગી સજીવો એટલે કે ઉપભોક્તા, જે વિષમપોષી છે, ખોરાક માટે અન્ય સજીવો પર આધારિત છે, પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. તો ઉપભોગી, ઉપભોક્તાઓ જે વિષમપોષી, તો જે સજીવો ઉત્પાદકો દ્વારા, જે ઉત્પાદકો છે આપણી લીલી વનસ્પતિની રીતે, તો જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ, સીધી રીતે અથવા તો પરોક્ષ રીતે, ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક પ્રાપ્ત કરે, તો તેવા સજીવોને ઉપભોગીઓ એટલે ઉપભોક્તા કહેવામાં આવે છે, જેને વિષમપોષી કહેવામાં આવે છે. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય, તો તેવા સજીવોને ઉપભોગીઓ, ઉત્પાદકો, ઉપભોક્તાઓ કહે છે, જે વિષમપોષી છે. જેમાં 4 વિભાજન કરવામાં આવે છે. તો એમાં શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને ચોથું છે કે જે પરોપજીવી. તો આ 4 જે છે એ ઉપભોક્તા જે છે. ફરીથી એના પેટા પ્રકાર છે 4: શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને ચોથું છે પરોપજીવી. જો તો આપણે જોઈએ પહેલું એ શાકાહારી. શાકાહારી જેને તૃણાહારી કહેવામાં આવે છે. શાકાહારી એટલે તૃણાહારી. શાકાહારી શબ્દ પરથી તમને ખ્યાલ આવી જાય કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેવા સજીવોને શાકાહારી કહેવાય, તૃણાહારી કહેવાય. લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, માત્ર ને માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેને વિદ્યાર્થી મિત્રો શાકાહારી સજીવો કહેવાય, જે તૃણાહારી છે. તો તેમાં સમાસ કોનો થાય છે? તો જોઈએ ઉદાહરણ: ગાય, ભેંસ, હરણ, બકરી, હાથી, સસલું, તીતીગોળું. તો આ તમામ જે સજીવો છે માત્ર વનસ્પતિ
ઉપર આધારિત ખોરાક જ પ્રાપ્ત કરે છે તો આવા સજીવોને શાકાહારી સજીવો એટલે કે તૃણાહારી કહેવામાં આવે છે. બી જોઈએ માંસાહારી, તો માંસ આધારિત હોય છે એટલે કે જોઈએ માંસાહારી, શાકાહારી અને માંસાહારી, શાકાહારી માંસાહારી તેમજ જે પક્ષીઓ છે, શાકાહારી માંસાહારી તેમજ પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો આવા સજીવોને માંસાહારી સજીવો કહેવામાં આવે છે. તો તેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો સિંહ, વાઘ, ચિત્તો તેમજ ગીર એવા અન્ય ઘણા બધા સજીવો જે છે જે માંસાહારી સજીવોમાં સમાવેશ થાય છે. તો આ છે શાકાહારી માંસાહારી પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો તેને માંસાહારી સજીવો કહેવાય. હવે સી મિશ્રાહારી, મિશ્રા એટલે બંને, શાકાહારી માંસાહારી બંને જે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? મિશ્રાહારી, સર્વાહારી જેને કહેવાય. તો જોઈએ મિશ્રાહારી, સર્વાહારી તો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો આવા સજીવોને મિશ્રાહારી સર્વાહારી કહેવામાં આવે છે. જેના ઉદાહરણ તરીકે આપણે મનુષ્ય સર્વાહારીમાં આવે, મિશ્રાહારીમાં આવે કારણ કે જે દૂધ ખોરાક તરીકે પ્રાપ્ત કરે છે એ દૂધ એક માંસાહારી ખોરાક કહેવાય. એટલે કે મનુષ્ય, ઉંદર અને વંદો આ તમામ જે સજીવો છે જે મિશ્રાહારી સજીવો કહેવાય, સર્વાહારી કહેવાય. અને ચોથું અંતિમ જોઈએ આપણે પેટા પ્રકાર તરીકે પરોપજીવી. પરોપજીવી એટલે બીજા સજીવોના ઉપર આધારિત. તો યજમાન બીજા અન્ય સજીવો પર આધારિત હોય છે તો યજમાન સજીવમાંથી, યજમાન એટલે કે બીજા સજીવની અંદર રહે એમાંથી પોષણ મળે યજમાન કહેવાય. તો જે યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું શોષણ કરે, રુધિર જેવા અથવા તો અન્ય કોઈ પ્રવાહી દ્રવ્ય હોય તો એવા દ્રવ્યોનું શોષણ કરે તો આવા સજીવોને પરોપજીવી સજીવો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ પરોપજીવી સજીવો એટલે પરોપજીવીઓ તો યજમાન સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું શોષણ કરતા સજીવોને પરોપજીવીઓ કહે છે. જેમાં ઉદાહરણ તરીકે જોઈએ અમરવેલ, યકૃતકૃમિ, પ્લાઝ્મોડિયમ અને જે માથામાં જે આપણે જૂ પડતી હોય છે આ પણ એક પરોપજીવી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પમાં પૂછાય છે કે વનસ્પતિમાં પરોપજીવી સજીવ કયું? ઉદાહરણ વનસ્પતિ તરીકે ઓળખાતું પરોપજીવ તો કહેવાય અમરવેલ. ફરીથી પરોપજીવ વનસ્પતિ એટલે કે અમરવેલ. બીજો આવશે યકૃતકૃમિ જેમાં કરમિયા જે છે મનુષ્યના શરીરમાં રહીને કરમિયા પોષણ મેળવે છે એ યકૃતકૃમિ આવે. પ્લાઝ્મોડિયમ તો એનોફિલિસ બાધા મચ્છરમાં પ્લાઝ્મોડિયમ નામના જે પ્રજીવ છે એ પણ એક પરોપજીવ કહેવાય. અને માથામાં પડેલી જૂ જે છે તે પણ રુધિરનું શોષણ કરે છે. આ પ્લાઝ્મોડિયમ પણ રુધિરનું શોષણ કરે છે, તો આ પ્રવાહી દ્રવ્યનું શોષણ કરે છે. તો તેવા સજીવોને પરોપજીવ કહેવામાં આવે છે. એટલે કે પરોપજીવમાં ઉદાહરણ લઈએ અમરવેલ વનસ્પતિ, તદુપરાંત જોઈએ તો યકૃતકૃમિ, પ્લાઝ્મોડિયમ અને માથામાં રહેલી જૂ આ તમામ પરોપજીવ સજીવ કહેવાય. અને હવે ઉત્પાદકો ઉપભોગી વિશે માહિતી લીધી. હવે અંતિમ જે છે વિઘટકો, નિઉટ્રન્સના ઘટકમાં અંતિમ જે ઘટક છે એ વિઘટકો. તો જે જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરતા જે સજીવો છે તેને વિઘટકો કહેવાય. ફરીથી વ્યાખ્યા જોઈએ, અગાઉ આવી ગયેલી છે. જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. તો જેના ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ. તો જે મૃત સજીવો છે, મૃત અવશેષો જે સજીવોના મૃત અવશેષોમાંથી જટિલ પદાર્થો જે છે તે જટિલ પદાર્થોનું વિઘટન કરી અને સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. અને જે ખાતર તરીકે આપણે જમીનમાં રૂપાંતર ખાતર તરીકે પણ પ્રાપ્ત થતા હોય છે. તો આ વિઘટકો. તો જોઈએ ઉદાહરણ તરીકે જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટન કહેવામાં આવે છે. તો જોઈએ બેક્ટેરિયા અને ફૂગ. તો આ થઈ માહિતી આપણે અત્યારે મેઇન 3 ટોપિક લીધા. આપણે પર્યાવરણ વિશે માહિતી, નિવસન તંત્ર વિશે માહિતી અને જીવન નિર્વાહને આધારે જૂથ અને સમૂહ જેને કહેવાય નિવસન તંત્રના ઘટકો. તો હવે વિસ્તૃત માહિતી આપણે લેક્ચર 1 માં લીધી માહિતી અત્યારે. તો લેક્ચર 2 માં વિસ્તૃત માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આપણે ટૂંક સમયમાં લેક્ચર 2 માં. જય સ્વામિનારાયણ.